ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વલસાડમાં નાણાં ભરેલી બેગ તફડાવી 2 સગીર ફરાર થયાની ઘટના ઘટી છે. લિંક રોડ પર બનેલી આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. સગીરો 20,000 જેટલી રોકડ લઈને ફરાર થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ સીસીટીવી દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ, એક સગીર છે, તે વ્હાઇટ જેકેટ પહેરીને ત્યાંથી પસાર થાય છે અને અચાનક જ નજર ચૂકવીને ત્યાંથી બેગ લઈને ફરાર થઈ જાય છે. સીસીટીવીમાં તેનો ચહેરો દેખાયો છે, પરંતુ હવે પોલીસે તેના સામે ફરિયાદ નોંધી અને તેને પકડવાની કામગીરી હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ એકમાત્ર નક્કર પુરાવો છે કેવી રીતે આ બેગની ઉઠાંતરી કરવામાં આવી. 20,000 રૂપિયા તેમાં હતા અને તે બેગ લઈને સગીર ફરાર થઈ ગયા છે.